અમિત શાહે અમદાવાદમાં સુભાષ ચોક પર આવેલા સુપ્રસિદ્ધ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરની મુલાકાત લીધી. પવનપુત્ર હનુમાનજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા. નૂતન વર્ષ નિમિત્તે હનુમાનજીની વિશેષ પૂજા અર્ચન પણ કર્યા. આ પ્રસંગે મંદિર પરિસરમાં સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જન્મદિવસની શુભકામના પાઠવી. સોશિયલ મીડિયા એક્સ પર તેમણે પોસ્ટ લખ્યું, જાહેર સેવા પ્રત્યેના તેમના સમર્પણ અને મહેનતુ સ્વભાવ માટે તેઓ વ્યાપકપણે પ્રશંસનીય છે. તેમણે ભારતની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા અને દરેક ભારતીય સલામતી અને ગૌરવપૂર્ણ જીવન જીવે તે સુનિશ્ચિત કરવા માટે પ્રશંસનીય પ્રયાસો કર્યા છે. તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના. તો આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગૃહમંત્રી અમિત શાહને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. સોશિયલ મીડિયા પર લખ્યું, અડગ નેતૃત્વમાં દેશની આંતરિક સુરક્ષાની સ્થિતિ અત્યંત મજબૂત બની છે. આપના દ્રઢ મનોબળથી નક્સલવાદ નિર્મૂલન, ભ્રષ્ટાચાર મુક્તિ સહિતની બાબતોમાં દેશને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવા વર્ષની શુભકામના પાઠવી. સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, સૌ ગુજરાતી ભાઈઓ અને બહેનોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. ભગવાનને પ્રાર્થના કરું છું કે આ નવું વર્ષ આપ સૌના માટે દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને અપાર સુખ સમૃદ્ધિ લઈને આવે. આજથી વિક્રમ સંવત 2082નો પ્રારંભ. પીએમ મોદીએ નવા વર્ષની શુભકામના પાઠવી. સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, નૂતન વર્ષાભિનંદન. આજથી આરંભ થતું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ લાવે એવી હાર્દિક શુભકામનાઓ. ગુજરાતની આ ખમતીધર માટીના મહેનતુ લોકો અને સમૃદ્ધ સંસ્કૃતિ વધુ ઓજસ્વી બને એ જ અંતર્વંતી પ્રાર્થના. નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવા વર્ષની શુભકામના પાઠવી. સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, ખમીરવંતા ગુજરાતીઓને નવા વર્ષની અનેક અનેક શુભકામનાઓ. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ તમામ લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને પ્રજાનું કલ્યાણ થાય તેવી આશા વ્યક્ત કરી. આ પ્રકાશના પર્વમાં આપણા સૌના જીવનમાંથી અંધકાર દૂર થાય અને અવગુણો દૂર થાય અને સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર ભારતમાં, આપણા ગુજરાતમાં, આપણા પોરબંદરમાં. સુરતમાં નૂતન વર્ષ નિમિત્તે CR પાટીલે સૌને શુભેચ્છા પાઠવી. આજથી શરૂ થતું નવું વર્ષ સૌ માટે ફળદાયી નીવડે તેવી પ્રાર્થના કરી. સાથે જ કહ્યું કે આ નવું વર્ષ દેશવાસીઓ માટે નવી ઉમંગ લઈને આવ્યું છે. આ વખતે GST ઘટાડાને લઈને લોકોની ખરીદી શક્તિ વધી છે. સાથે જ તેમણે લોકોને લોકલ ફોર વોકલની અપીલ પણ કરી. સૌ દેશવાસીઓને પણ અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને અને સુરત શહેરના શહેરીજનોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે જે વોકલ ફોર લોકલનો મંત્ર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપ્યો છે એને પણ આ નવા વર્ષમાં યાદ રાખજો એવી વિનંતી પણ કરું છું. તો લોકોને લોકલ ફોર વોકલની કહી શકાય કે જે જાણકારી છે તે પણ આપી, તેને વધુ પ્રાધાન્ય આપવાની પણ તેમણે વાત કરી. નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી. તો નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છા પાઠવી, લોકોને લોકલ ફોર વોકલની અપીલ પણ કરી. તો કેન્દ્રીય મંત્રી CR પાટીલે તમામને શુભેચ્છા પાઠવી હતી નવા વર્ષની. દ્વારા સફાઈ કર્મચારીઓનું ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું. દેશના ગૃહમંત્રીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દિવસે અલગ અલગ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ટાગોર હોલ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સફાઈ કર્મચારીઓને સ્વેટર આપ્યા. નવા વર્ષના પ્રથમ દિવસે જેના કામો સેવા કરવાના હોય તેમની સાથે પ્રથમ દિવસે ઉજવણી કરવામાં આવી. તો ગાંધીનગર ભાજપ દ્વારા અનેક સેવાકીય કામો કરવામાં આવ્યા છે. ગૌશાળામાં ગાયની સેવા, વૃદ્ધાશ્રમ જઈને પણ સેવા કરવામાં આવી. ગાંધીનગર મહાનગરને ચોખ્ખું કરનાર લોકો સાથે ભોજન કરવાનો મોકો મળ્યો છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું. ને જમીન પર ઉતારવા માટે ભારતીય જનતા પાર્ટીએ જન્મદિવસનો ખરા રૂપે સ્વચ્છતા દૂતોના ચહેરા ઉપર ખુશી લાવવાનું જે કાર્ય કર્યું છે તે અદ્ભુત છે.
આ બધા જ સ્વચ્છતા દૂતો માટે સ્વેટરોની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એનાથી બી વધારે હું તો ગાંધીનગર મહાનગરનો આભાર માનવા માગું છું કે ગાંધીનગરના ચમકાવાવાલા આ સૌ હીરાઓ સ્વચ્છતા દૂતો જોડે આજે નવા વર્ષના પહેલા દિવસે પહેલું ભોજન કરવાનો જમીન પર બેસીને એમની જોડે અવસર પ્રાપ્ત થયો તે બદલ ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીને હું અભિનંદન આપું છું. આભાર. તો નૂતન વર્ષ નિમિત્તે કષ્ટભરધામ સાળંગપુર ખાતે નૂતન વર્ષના પ્રથમ દિવસે ભાવિકોનું ઘોડાપૂર જોવા મળ્યું છે. કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને 56 ભોગ મીઠાઈનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો. આ સાથે દાદાને કરોડોની કિંમતના 8.5 કિલો વજનના ભવ્ય વાઘા શણગાર સજાવાયા, જેના દર્શન કરવા માટે દેશ અને વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા. વિક્રમ સંવતના પ્રથમ દિવસે દાદાના અનોખા દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. તો બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે નૂતન વર્ષે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું છે. દેશ વિદેશ અને રાજ્યના હજારો ભાવિકો દર્શને ઉમટી પડ્યા છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને આજે અદ્ભુત સુવર્ણના વાઘા શણગાર દર્શન યોજાયા. આજે નવલો વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. હનુમાનજી મહારાજને કષ્ટભંજન દાદાને સુંદર મજાના સુવર્ણ રત્ન જડિત શણગાર ધરાવવામાં આવ્યા છે. આજે હજારો અને લાખો શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય બનાવશે. આજના દિવસે હનુમાનજી મહારાજના શરણોમાં પ્રાર્થના કરીએ આવનારું વર્ષ એ દરેક હરિભક્તો દર્શનાર્થીઓ એમના માટે ખૂબ સુખાકારી નીવડે. બસ જો અમે આજે દાદાના દર્શન કર્યા, આજે દાદાને સુવર્ણ વાઘાના દર્શન કર્યા, અંતરમાંથી બહુ ઓલું રાખ્યું અને દાદાનું આજે સ્વરૂપ કેવું? દાદાનું સ્વરૂપ બહુ સરસ હતું. દર્શન કરીને બહુ આનંદ થયો. દાદાને સુવર્ણ વાઘા પહેરાયા પછી આપણને એમના દર્શન કરીને એવું થાય કે અહીંયા જ ઊભું રહેવું છે ને અહીંથી જવું નથી. એટલે આપણા જીવમાં આપણા અંતરાત્મામાં એકદમ સાક્ષાત્કાર થાય અને દાદા અંદર સાક્ષાત હોવાની અનુભૂતિ થાય. અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં નવા વર્ષે ભક્તોની ભીડ જામી છે. સંવત વર્ષ 2082ના આગમને ભક્તોએ દર્શન કર્યા. નવા વર્ષની શરૂઆતમાં શામળિયા ભગવાનના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી. મંદિરમાં દર્શન માટે ભક્તોની જોવા મળી લાંબી કતાર. આવનાર વર્ષ મંગલમય નીવડે એવી પ્રાર્થના સાથે દર્શન કર્યા. અમે સવારે 9 વર્ષ શામળિયા ભગવાનના દર્શન કર્યા પછી શરૂઆત કરીએ છીએ. પછી જ અમે ઘરે પણ નૂતન વર્ષે અભિનંદન મનાવીએ છીએ અને ભગવાન શામળિયાને પ્રાર્થના કરું કે આ નવું વર્ષ દરેકને સુખ શાંતિ આપે અને ભગવાન દરેકનું કલ્યાણ કરે, સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ કરે એવું શામળિયા સરકારના ચરણોમાં મારી પ્રાર્થના. આજે અહીંયા અમે દર્શનાર્થી આવ્યા તો શાંતિથી ભગવાનના દર્શન કર્યા અને સૌ ભક્તજનો દર્શન કરતા નિહાળ્યા ત્યારે ખૂબ ખૂબ આનંદ થઈ ગયો અને એમ લાગ્યું કે ખરેખર આપણે કંઈક ભગવાનના ખોળે આવીને બેઠા છીએ. શામળિયા સરકારની આશીર્વાદ લઈ અને નવું વર્ષ સારું જાય અને આવનાર સર્વે ભક્તોને મારા નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવું છું. નવા વર્ષની શરૂઆતમાં જગન્નાથ મંદિરમાં ભક્તોની ભીડ લાગી છે. મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા મંદિરમાં ભક્તોની કતાર લાગી. જગન્નાથ મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. નવા વર્ષના ભગવાન જગન્નાથજીના ખૂબ આશીર્વાદ, સુખ સમૃદ્ધિમય અને આખું વર્ષ ધર્મ, રાષ્ટ્ર અને સમાજની સેવા કરી નિર્વિઘ્નપણે બની રહે એવી મંગલ કામના અને ખૂબ ખૂબ શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. સ્વામીજી આપણી સાથે જ આપણે સીધા વાત કરીએ. સ્વામીજી શું કહેશો નવા વર્ષનો પહેલો દિવસ? સંવત 2082નો શુભારંભ થઈ રહ્યો છે. નવા વર્ષના પહેલા દિવસે પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સમાજને પ્રાર્થના કરીએ છીએ કે સુરત શહેરની તમામ જનતા હંમેશા સુખી બની રહે, વ્યવસાય સારા ચાલે, વિદ્યાર્થીઓ અભ્યાસ સારો કરે અને બધાને હૃદયની શાંતિ મળે, પોતપોતાના ઈષ્ટદેવ અને પોતપોતાના ગુરુમાં વિશેષ દ્રઢ પ્રીતિને ભક્તિ થાય
એવી હૃદયથી મેં પ્રાર્થના કરીએ છીએ. ટૂંકમાં સર્વની સુખાકારી જળવાયેલી રહે એવી નૂતન વર્ષે અહીંયા 50 જેટલા સંતોએ હૃદયથી પ્રાર્થના કરી છે. બિલકુલ, સ્વામીજીએ જે કીધું કે નવું વર્ષ છે અને વર્ષમાં વડીલ હોય કે ગુરુ હોય કે ભગવાન તમામની પૂજા અર્ચના કરવા લોકો પહોંચી રહ્યા છે, ત્યારે 50 કરતાં વધુ સંતો લોકોને આશીર્વાદ આપવા સુરતના મંદિરે બિરાજમાન થયા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો યાત્રાધામ દ્વારકામાં દિવાળી અને નવા વર્ષ પર યાત્રિકોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભગવાન દ્વારકાધીશના દર્શન સાથે નવા વર્ષનો પ્રારંભ કરવા યાત્રિકો દ્વારકા પહોંચી રહ્યા છે. ભક્તોમાં પણ આનંદની લાગણી છવાઈ છે. શ્રદ્ધાળુઓએ નવા વર્ષે દ્વારકાધીશના આશીર્વાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી છે. તો પવિત્ર ગોમતી નદીમાં ભક્તો સ્નાન કરીને ભગવાન નવા વર્ષની શરૂઆત કરી. બેસતા વર્ષના દિવસે લોકો યાત્રાળુઓ એ વિચારે છે કે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને પછી ધંધો, રોજગાર, બિઝનેસ જે કંઈ છે એ પછી શરૂ કરીએ. આશીર્વાદ સૌથી પહેલા દ્વારકાધીશના લઈએ. નવા વર્ષની શરૂઆત જે છે એ અમે દ્વારકાધીશના દર્શન કરીને કરવા આવ્યા છીએ. અહીંયા કહેવાય ને કે હજારોની સંખ્યામાં માણસો આવેલા છે. શા માટે? કે નવા વર્ષની શરૂઆત જે છે એ દ્વારકાધીશના દર્શનથી અને દ્વારકાધીશના આશીર્વાદથી કરીએ અને પોતાનું મન બુદ્ધિ જે ભગવાનને અર્પણ કરીએ. આ નવા વર્ષના આરંભે ભગવાન દ્વારકાધીશ પૂરેપૂરા માનવ સમાજને શાંતિ, સુખ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના. નવા વર્ષને લઈને યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી શક્તિપીઠ પાવાગઢમાં બિરાજમાન જગતજનની મહાકાળી માતાજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. માતાજીની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ આવી માતાજીના જયઘોષથી મંદિર પરિસર અને ડુંગર ગુંજવી દીધો હતો. નવા વર્ષે હજારો ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. તો ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. નવા વર્ષને લઈને ભક્તોમાં ઉમિયાના દર્શનના અધીરા તમામ લોકો બન્યા છે. સવારથી જ ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોની લાઈનો લાગી છે. કડવા પાટીદારો આજના દિવસે પોતાના કુળદેવીના દર્શન કરીને પોતાના નવા વર્ષની શરૂઆત કરે છે. ગુજરાત સહિત અન્ય રાજ્યો, વિદેશમાં વસતા કડવા પાટીદારો પહોંચ્યા ઉમિયાધામ ઊંઝા. ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોએ મા ઉમિયાના આશીર્વાદ મેળવી નવા વર્ષની શરૂઆત કરી છે. નૂતન વર્ષ નિમિત્તે બીએપીએસ મંદિરમાં અન્નકૂટ ધરાવાયો. વહેલી સવારથી અન્નકૂટના દર્શનાર્થે હરિભક્તોનો ધસારો જોવા મળ્યો. સવારે 7 વાગ્યાથી જ દર્શન માટે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો છે. અડાજણ ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને 1300 વાનગીઓનો ભોગ ધરાવાયો છે. વિવિધ 56 પ્રકારની મીઠાઈઓ, શરબત, મિષ્ટાન, ડ્રાયફ્રૂટ, અલગ અલગ વાનગીઓ ભગવાન સ્વામિનારાયણને ચડાવવામાં આવી. ભગવાન સ્વામિનારાયણ અને અન્નકૂટના દર્શન કરીને હરિભક્તોએ ધન્યતા અનુભવી. સવારથી લઈને સાંજે 7 વાગ્યા સુધી હરિભક્તો માટે દર્શનની વ્યવસ્થા કરાઈ. મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોની વ્યવસ્થામાં અંદાજિત 250થી વધુ સ્વયંસેવકો ખડે પગે સેવામાં જોવા મળ્યા. છેલ્લા 6 દિવસથી અન્નકૂટની તૈયારી કરવામાં આવી હતી. સુરત સહિત જિલ્લાના હરિભક્તોનો મંદિરમાં દર્શનાર્થે ધસારો જોવા મળ્યો. મંદિરમાં આવતા હરિભક્તો સંતોના પણ પ્રાપ્ત કરી રહ્યા છે દર્શન. સંતો દ્વારા નવા વર્ષ નિમિત્તે હરિભક્તોને આપવામાં આવી રહ્યા છે દર્શન. જંગલ સફારીમાં સિંહ દર્શન માટે ગેરકાયદે બુકિંગનો મામલો. સાયબર ક્રાઇમે વધુ 2 આરોપીની દિલ્હીથી ધરપકડ કરી છે. આરોપીઓ દિલ્હીથી ચલાવતા આખું રેકેટ અન્ય રાજ્યોમાં જંગલ સફારીના બુકિંગ એડવાન્સમાં કરાવતા હતા. તો સ્લોટ બુકિંગ કરીને પર્યટકો પાસેથી સરકારના ધારાધોરણ કરતાં વધારે નાણાં મેળવી પરમિટનું અનધિકૃત રીતે વેચાણ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. તો દિલ્હીથી દબોચાયા છે માસ્ટર માઇન્ડ. આ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવશે. દિલ્હી ખાતે આ લોકોનો બેઝ છે કે જે એક મૂળ છે જંગલ સફારી ઇન્ડિયા કરીને એક પોર્ટલ ચલાવે છે અને એક પ્રોપર પ્રકારનું ટુરિઝમનું એક રેકેટ ચલાવે છે. તો એ લોકોને પણ દિલ્હી રેડ કરીને પકડવામાં આવ્યા. તો એના પાસેથી પણ થોડીક વધારે પડતું અમારે ઇન્ફોર્મેશન અમારા ધ્યાનમાં આવેલી છે. હવે એ વસ્તુ ધ્યાનમાં આવેલી છે કે આ જે છે જંગલ સફારી ઇન્ડિયા નામની કંપની, એ લોકો દ્વારા આ જ રીતે ગીર ટુરિઝમમાં 12,000 જેટલી અનધિકૃત જે પ્રકારની ઈ પરમિટ છે એ જનરેટ કરવામાં એમનું મુખ્ય રોલ હતો. આ ગીરની 12,000 ટિકિટ સિવાય પણ એના સિવાય પણ 8,650 જેટલા કન્ફર્મેશન પેમેન્ટના ઈમેલ મળી આવ્યા છે જે